सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरं व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम्। આત્મા અનાત્મા વિવેક વિચારણાનો આરંભ શ્લોક 17 થી કરવામાં આવ્યો અને શંકરાચાર્યજીએ જણાવ્યું કે આત્મા અને અનાત્મા બંને એકબીજાથી તદ્દન વિરોધી છે, ટોટલી ઓપોઝિટ, ડાયગોનલી ઓપોઝિટ છે, અને છતાં એ બંનેને એકરૂપ સમજવું એનાથી વધારે મોટું અજ્ઞાન કયું? તયોઃ ઐક્યમ પ્રપશ્યન્તિ કિમ અજ્ઞાનમ અતઃપરમ અતઃપરમ અજ્ઞાનમ કિમ? આનાથી વધારે શ્રેષ્ઠ મોટું અજ્ઞાન કયું? શા માટે એને શ્રેષ્ઠ અજ્ઞાન કહેવામાં આવ્યું? કારણ કે આ એક અજ્ઞાન એવું છે કે દુનિયાનું કોઈ પણ વિષયનું અજ્ઞાન હોય તો પણ કોઈ ચિંતા નહીં, પરંતુ આ અજ્ઞાન એવું છે કે જ્યાં સુધી આ અજ્ઞાન છે ત્યાં સુધી દુઃખની નિવૃત્તિ નથી. જ્યાં સુધી આ અજ્ઞાન છે ત્યાં સુધી જન્મ મૃત્યુનું ચક્ર પણ રહેવાનું જ છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સંસાર બંધન રહેવાનું છે, કર્મફળનું ચક્ર રહેવાનું છે. અને જન્મ મૃત્યુનું ચક્ર કો, પુનર્જન્મની પ્રાપ્તિ કો, સંસાર બંધન કો, કર્મફળનું ચક્ર કો, આ બધું દુઃખયુક્ત છે. અને દુઃખયુક્ત હોવાને કારણે આ એક અજ્ઞાન છે એ જ્યાં સુધી હશે ત્યાં સુધી દુઃખની નિવૃત્તિ થતી નથી. નંબર 1. નંબર 2, કેવી રીતે દુઃખરૂપ છે આ અજ્ઞાન? બાકી ઘણી બધી વસ્તુનું અજ્ઞાન છે, છતાં આપણે કમ્ફર્ટેબલી જીવીએ છીએ, કોઈ આપણને પ્રોબ્લેમ થતો નથી. પણ આ એક અજ્ઞાન કેવી રીતે દુઃખનું કારણ છે આપણને ખબર જ નથી. કેવી રીતે દુઃખનું કારણ છે? તો કે અજ્ઞાન છે ને એ હંમેશા જો કોઈ જન્માવે તો એને કહેવાય ભ્રાંતિ. અને આ અજ્ઞાન જે છે આત્મ સ્વરૂપનું અજ્ઞાન છે, હું વિષયક અજ્ઞાન છે. એ અજ્ઞાન જન્માવે છે ભ્રાંતિ. કયા પ્રકારની ભ્રાંતિ જન્માવે છે? તો કે છે હું જે છું એને ઢાંકી દે છે. અજ્ઞાન બે કાર્ય કરે છે. એક પોતે વસ્તુ જે હોય એને આવૃત્ત કરી દે, ઢાંકી દે છે, અને જે નથી એને દર્શન કરાવે. અજ્ઞાન શું કરે છે? તો કે જે છે એને આવૃત્ત કરી દે, ઢાંકી દે છે. દાખલા તરીકે સામે પડેલી દોરી, પણ દોરી નથી જણાતી તો દોરીને ઢાંકી દીધી. શાનાથી ઢાંકી દીધી? રખેવું સમાજ તો કોઈ ઢાંકણ હોય, કોઈ કપડું હોય. દોરી નથી જણાવી એ અજ્ઞાન રૂપી આવરણ છે. ઇગ્નોરન્સ ઇટસેલ્ફ ઇઝ કવર, ઇટ કવર્સ ધ રિયાલિટી. અર્થાત આપણને સત્ય વસ્તુનું ભાન થવા દેતું નથી. અજ્ઞાનની હાજરી શું છે કે જે છે એનું ભાન ન થવા દે. જેમ કે અહીંયા અંધકાર હોય, અંધકારથી શું થાય? તો કે વસ્તુ જે પડી હોય એનું ભાન થવા નથી દેતું. તો પહેલામાં પહેલું અજ્ઞાનથી આવૃત્ત થવું એટલે શું એ ખાસ સમજવાનું કે સત્ય વસ્તુને જાણવું નહીં, એ જણાવવા ન દેવું એને કહેવાય અજ્ઞાન. અને એ અજ્ઞાનનું જ આવરણ છે, એ ઢાંકી દે છે.
અને જ્યાં સુધી આ અજ્ઞાનનું આવરણ છે ત્યાં સુધી જે સત્ય નથી એનું દર્શન કરાવે છે. દોરીનું અજ્ઞાન દોરીને ઢાંકી દે છે એટલે દોરી જણાવવા નથી દેતી. અને જે દોરી નથી એવી સર્પ બુદ્ધિ જન્માવે છે, જે નથી એની બુદ્ધિ ઉત્પન્ન કરાવે છે. અને અજ્ઞાનને લીધે જ થાય, અને અજ્ઞાન ઇલ્યુઝન જ જન્માવે, ભ્રાંતિ જન્માવે. બસ એ જ પ્રમાણે આ હુંનું અજ્ઞાન છે એ હુંનું જ્ઞાન તો નથી જ, એને તો ઢાંકી દીધું. પણ હું જે નથી એવું આ શરીર વગેરે દેહાદી સંઘાત છે, જેને નોટ સેલ્ફ કહેવાય, જેને ઇદમ કહેવાય, જેને આ કહેવાય, જેને મારું કહેવાય, એવા શરીર વગેરેની અંદર હું બુદ્ધિ કરાવે છે. તો અહીંયા દ્રષ્ટાંતમાં સમજવાનું, જેમ દોરીનું અજ્ઞાન માટે ભ્રાંત સર્પ બુદ્ધિ છે, એવી રીતે હું સ્વરૂપનું આત્મ સ્વરૂપનું અજ્ઞાન એ દેહાદીની અંદર હું બુદ્ધિ, અનાત્મામાં હું બુદ્ધિ, જે હું નથી એમાં હું બુદ્ધિ કરાવે, એને ભ્રાંતિ કહેવાય. આ ભ્રાંતિ જે જન્માવે છે એ બધા જ દુઃખોની, બધા જ જીવનના સંઘર્ષોની, સમસ્યાઓની જનની છે. જેવું શરીરને હું માનો એટલે શરીરની મર્યાદાથી હું મર્યાદિત થઈ જાઉં. શરીરના રોગોથી શરીર રોગી તો હું રોગી, શરીર નાશવાન તો હું નાશવાન. એટલે જ્યારે શરીરમાં હું બુદ્ધિ થઈ જાય તો દરેક શરીરના જે ધર્મો છે એ મારા ધર્મો હોય એવું મને લાગવા લાગે છે. અને માટે એ લાગે એનો વાંધો. પછી શું થાય છે તો કે મને મરણ જોઈતું નથી, મારે મરવું નથી, પણ શરીર મરણશીલ છે. હવે મારે અમર થવું છે, પણ શરીરનો તો ધર્મ છે મરી જવું, અર્થાત નાશ પામવું. કેમ તો કે જન્મેલું છે, તો જન્મ એનો નાશ, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ. અને મારે મૃત્યુ જોઈતું નથી. શા માટે નથી જોઈતું? મારે અમર થવું છે, એ મારો સ્વાભાવિક ધર્મ છે. હું સ્વભાવથી ચૈતન્ય રૂપે અજર અમર જ છું, મારે મોત છે જ નહીં. એટલે હું જે છું એ થવાનો પ્રયત્ન કે એ થવાની ઈચ્છા સ્વાભાવિક જન્મે છે. એટલે મને પૂર્ણ થવાની ઈચ્છા, ફિલિંગ ઓફ ઇનકમ્પ્લીટનેસ એ મને સતત કોરી ખાય છે. મને આ નથી આવડતું, મને આ નથી ખબર, મને આ નથી ખબર, મારી પાસે આ વસ્તુ નથી, મારી પાસે તે વસ્તુ નથી. એ જીવનની ઉણપ ચાલે છે. દરેક મનુષ્ય કોઈ પણ પ્રકારની ઉણપથી પીડાય છે. ફિલિંગ ઓફ ઇનકમ્પ્લીટનેસ, આટલું ખબર પણ આ નથી ખબર, આટલું કરી શકાય છે આટલું નથી કરી શકાતું, આ મારી પાસે છે આ મારી પાસે નથી. તો એક અમુક ઘણી બધી પ્રકારની ઉણપથી આપણે પીડાઈએ છીએ. કેમ? આપણે બધું જોઈએ છે. કેટલું જોઈએ? ધન કેટલું જોઈએ? બધું જ જોઈએ. જેટલું પૂર્ણ થવાની ઈચ્છા સ્વાભાવિક છે, કારણ કે મારો સ્વભાવ પૂર્ણ છે. નિત્ય રહેવાની, અમર થવાની ઈચ્છા સ્વાભાવિક છે, કારણ કે હું નિત્ય છું, હું અમર છું. પણ હું શરીર પોતાને માની લઉં છું ત્યારે એ શરીર હું માનવાથી ઈચ્છા મારી અમર રહેવાની છે, શરીર મરણશીલ છે, એટલે મેં માની લીધું કે હું મરી જઈશ, અને માટે એ ભ્રાંતિ મારા માટે દુઃખનું કારણ બને છે. એ ભ્રાંતિ મારા માટે અપૂર્ણતાનું કારણ બને છે. શરીર હંમેશા અસલામત છે. કોઈ છીંક ખાય તો જોજો ભાઈ, હમણાં તો વાયરસ બહુ છે, દૂર બેસો. શું થયું? અસલામતી, મને રોગ થઈ જશે. અસલામતીનો ભય સતત છે. કેમ? દેહને હું માનું છું એટલે. અને દેહ માટે એવું કહેવાયું છે વ્યાધિગ્રસ્તમ કલેવરમ. શરીર વ્યાધિગ્રસ્ત જ હોય, ક્યાંક ને ક્યાંક તો એ ઊંચું નીચું થતું જ હોય. કા દાંતનો પ્રોબ્લેમ હોય ને એ સોલ્વ કરે તો આંખનો આવે, ને આંખનો પ્રોબ્લેમ સોલ્વ કરો તો પેટનો આવે, ને પેટનો સોલ્વ કરો તો પગનો આવે, ને પગનો કરો તો હાર્ટનો આવે, અને કશું જ ના કરો તો ક્ષુધા અને તૃષા. એ બે રોગ તો ઘૂસેલા જ છે. ભૂખ અને તરસ જન્મજાત છે. એટલા માટે તો શંકરાચાર્યને લખવું પડ્યું, ભિક્ષૌષધમ ભુજ્યતા સ્વાદવન્નમ નતુ યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તે ન સંતુષ્યતા. ક્ષુધારૂપી રોગ છે, અને માટે ભોજન એ ઔષધ છે. ભિક્ષૌષધમ ભુજ્યતા સ્વાદુ અન્નમ નતુ યાચ્યતામ. એવું કહેવું પડ્યું. કેમ? કારણ કે ભિક્ષા એ ઔષધ છે. શેનું ઔષધ છે? તો કે ભૂખને સમાવવા માટેનું, ભૂખને મિટાવવા માટેનું.
તો દેહાદિમાં આત્મબુદ્ધિ થવી એ દુઃખનું મૂળ છે અને એ ભ્રાંતિ છે અને એની ઉત્પત્તિ અજ્ઞાનથી થાય છે. પુનર્જન્મની પ્રાપ્તિ પણ અજ્ઞાનને કારણે છે. ભવબંધનનું કારણ પણ અજ્ઞાન છે. અને માટે એટલું જ નહીં, માત્ર દેહાદિમાં આત્મબુદ્ધિ છે એટલું જ નહીં, આ જે જગત છે ને એમાં સત્ય બુદ્ધિ કરાવે. આ અજ્ઞાન એવું છે કે આ જગત નિત્ય નથી. ક્યારે પ્રલય થાય? ક્યારે પ્રલય થાય? તમને થાય તો બહુ વખત પછી રખે એવું સમજતા. સુષુપ્તિમાં જઈએ ને તો આ જગત આપણા માટે છે જ નહીં. પ્રતિદિન આ જગતથી આપણે દૂર જઈએ છીએ. આ નિત્ય છે જ નહીં આપણા માટે. સ્વપ્ન જગત કેટલો સમય રહે છે? સ્વપ્ન હોય એટલો સમય, સ્વપ્ન અનુભવી એટલો સમય. કોઈ ઘડિયાળ લઈને ત્યાં બેઠું નથી, પણ સાયકોલોજીસ્ટ એવું કહે છે કે 2 થી 3 મિનિટમાં સ્વપ્ન આવે. ગમે એટલું લાંબુ સ્વપ્ન હોય 2 થી 3 મિનિટમાં પૂરું થાય. પણ તો એ લોકોએ આપણી મનોદશાને વિચારીને માપી. પણ વાસ્તવમાં સ્વપ્ન કેટલું લાંબુ હોય, ક્યાં સુધી ટકે? અનુભવીએ ત્યાં સુધી. આ એક જ જવાબ છે, સિમ્પલ એનો. તમે અનુભવો છો ત્યાં સુધી સ્વપ્ન છે. જેવા તમે જાગો, સ્વપ્ન અનુભવતા નથી અને જગત નથી. એ પ્રમાણે આ જગત કેટલા સમય સુધી છે? ઊંઘી ના જાઓ ત્યાં સુધી, અનુભવો ત્યાં સુધી. એ પણ એટલું જ અનિત્ય છે. 5 કલાકની મૂવી હોય કે 1 કલાકની મૂવી હોય, અને ઘણી વખત આજકાલ તો બધા ઘણી એવોર્ડ વિનિંગ ફિલ્મ છે ને 2 મિનિટની પણ આવે છે. હા, 2 મિનિટની ફિલ્મ આવે. 2 મિનિટની ફિલ્મ હોય કે 2 કલાકની ફિલ્મ હોય, કેટલો ફેર, કેટલો બંને વચ્ચે કેટલો તફાવત, કેટલો. ફિલ્મ એટલે ફિલ્મ, ધેટ્સ ઇટ. બંને ફિલ્મ છે ને, પછી 2 મિનિટ જુઓ કે 2 કલાક જુઓ, બસ. એવી રીતે સ્વપ્ન 3 મિનિટનું હોય અને આ આપણું જીવન 30 વર્ષનું હોય કે 300 વર્ષનું હોય, શું ફેર પડે? કોઈ ફેર નથી પડતો. ડ્યુરેશન વધવાથી ફિલ્મ બદલાઈ નથી જતી, ફિલ્મ જ રહે છે. એમ આ ડ્યુરેશન બદલાઈ જાય સ્વપ્ન કાળ અને જાગ્રત કાળનો, એનાથી કઈ જાગ્રત જગત સત્ય નથી થઈ જતું. એ એટલું જ અનિત્ય છે જેટલું એ અનિત્ય છે. બંને અનિત્ય છે, પણ છતાં જાણે કે આપણે જતા રહેવાના, જગત રહેવાનું. હું તો મરી જઈશ, પણ તમે જોજો કેવો સમય આવવાનો. ઘરડાઓ બોલતા હોય, જાણે આપણે જતા રહેવાના, જગત રહેવાનું છે. આ ભ્રાંતિમાં આપણે જીવીએ છીએ. પણ જગત શબ્દનો અર્થ શું છે ખબર છે? જાયતે ગચ્છતિ તિષ્ઠતિવત ભાતિ ઇતિ જગત. જગત શબ્દની વ્યુત્પત્તિ કરીએ તો એના માટે એવું કહેવાય છે, જાયતે, જ એટલે જન્મે છે, ગચ્છતિ એટલે નાશ પામે છે. જાયતે ગચ્છતિ અને ત હલંત છે એમાં. તો તિષ્ઠતિવત ભાતિ, છે એવું લાગે, હોતું નથી. હોતું નથી, પરિવર્તનશીલ છે. અને જે પરિવર્તનશીલ હોય એ વિકારી હોય, વિકારી હોય એ વિનાશી હોય. પણ છતાં છે એવું લાગે છે, એને ભ્રાંતિ કહેવાય. અને એ ભ્રાંતિની જનની પણ આ અજ્ઞાન છે. આત્મ અજ્ઞાન જ જગતમાં સત્ય બુદ્ધિ કરાવે છે, દેહાદિમાં હું બુદ્ધિ કરાવે છે. આ બંને પ્રકારની ભ્રાંતિની જનની આ અજ્ઞાન છે. અને માટે આ અજ્ઞાન શ્રેષ્ઠ છે. મારે એટલું જ સમજાવું. અત પરમ અજ્ઞાનમ કિમ, જયારે એવું કહે છે શંકરાચાર્યજી, તો આ મોટું અજ્ઞાન છે. અને આ અજ્ઞાનની નિવૃત્તિ ના કરી તો ખલાસ, માનવ જીવન નિષ્ફળ ગયું કહેવાય. બધું મેળવી લો, બધા પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરો આખી દુનિયાનું, પણ જો આ ના મળ્યું તો દુઃખમાંથી નિવૃત્તિ નહીં થાય. માટે એને દૂર કરવું અનિવાર્ય છે. માટે આત્મા અજ્ઞાનની નિવૃત્તિ અનિવાર્ય. અને એ નિવારણ કરવા માટે વિવેક વિચારમાં પ્રવેશ કરવાનો. કેવી રીતે જવું, કેવી રીતે પ્રાપ્ત કરવું? તો પહેલું સ્થૂળ શરીર અને આત્મા બંને વચ્ચેનો ભેદ પારખીએ. અને બંનેનો ભેદ દર્શાવતા 17મા શ્લોકની અંદર શંકરાચાર્યજી આપણને કહ્યું કે આત્મા વિનિષ્કલહ, અર્થાત આત્મા નિરવયવ છે, એક છે, અને દેહ છે એ સાવયવ છે. તો પછી બંને વચ્ચે અભેદ કેવી રીતે હોય? તયોહો ઐક્યમ પ્રપશ્યંતી, એ બંનેની તું એકતા જુએ છે, જે વિરોધાભાસી હોય. કંઈક સામ્ય હોય ને ઐક્ય દેખાય તો બરાબર છે. કોઈ ભાઈ જતા હોય અને એને લાંબી ચોટલી, સ્વામીજી કીધું લાંબી ચોટલી હોય
અને પહેર્યું હોય એવું જ પેલું ચોયણા જેવું પહેર્યું હોય અને ઉપર જબ્બા જેવું પહેર્યું તો દૂરથી આપણને લાગે કે બેન જાય છે પાછળથી એવું લાગે. તો ભાઈમાં બેનની ભ્રાંતિ થઈ ગઈ. કેમ? કારણ કે ચોટલો હતો એટલે વાળ લાંબા હતા અને ડ્રેસ તો બધાનો કોમન થઈ ગયો છે આજકાલ, એટલે એમાં ભ્રાંતિ શક્ય છે. બેનને બદલે ભાઈની ભ્રાંતિ, ભાઈને બદલે બેનની ભ્રાંતિ, છીપમાં ચાંદીની ભ્રાંતિ, એ બધું શક્ય છે કારણ કે ક્યાંક સિમિલારિટી છે. ભ્રાંતિ હોવા માટે કંઈક સામ્યતા જોઈએ, જ્યારે આમાં તો કોઈ પ્રકારની સિમિલારિટી નથી. સિમિલારિટી નથી એટલું નહીં, ઉપરથી વિરોધાભાસ છે. તો પછી બંનેનું ઐક્ય જોવું એ મૂર્ખતાને તો બીજું શું. માટે પણ કહ્યું અત પરમ અજ્ઞાનમ કિમ. આટલી વાત વિચાર્યા બાદ હવે આપણે આ જ વિચારણામાં આગળ જઈએ છીએ. શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ કરે છે કે દેહ શું છે અને આત્મા શું છે. એ બંને પર પહેલા વિચાર કરીને બંનેને ઓળખી લો. તો શ્લોક નંબર 18 ની અંદર જે વાત કરે છે એના પર જઈએ. આત્મા નિયામકશ્ચાંતઃ આત્મા નિયામકશ્ચાંતઃ દેહો બાહ્યો નિયમ્યકઃ દેહો બાહ્યો નિયમ્યકઃ તયોરૈક્યં પ્રપશ્યન્તિ તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમ જ્ઞાનમતઃ પરમ કિમ જ્ઞાનમતઃ પરમ આત્મા નિયામકશ્ચાંતઃ દેહો બાહ્યો નિયમ્યકઃ તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમ જ્ઞાનમતઃ પરમ. બીજી રીતે ઓળખાણ આપે છે. આત્મા કેવો છે તો કે નિયામક, કંટ્રોલર, નિયમન કરનાર, એ કંટ્રોલર છે. અને દેહ કેવો છે? કંટ્રોલ્ડ. દેહ નિયમ્ય, કંટ્રોલ બાય મી, અને આઈ એમ ધ કંટ્રોલર. હાથ ઊંચો કરો એવું કહું તો તમે હાથ તરત ઊંચો કરશો. તમે બધાએ પોતા નક્કી કર્યું કે આ 1 કલાક શરીરને અહીં બેસાડી રાખો, આ પ્રવચન પૂરું ના થાય ત્યાં સુધી ઉઠવાનું નથી, તો શરીર બેસી રહેશે. બરાબર? આસનો કરીએ ત્યારે અથવા ધ્યાન કરીએ ત્યારે વજ્રાસનમાં બેસવું હોય તો નક્કી કરે મારે વજ્રાસનમાં બેસવું, તો શરીરને બેસાડવું, ઉઠાડવું કોણ નક્કી કરે છે? હું. આઈ કંટ્રોલ માય બોડી. આઈ એમ ધ કંટ્રોલર એન્ડ બોડી ઇઝ કંટ્રોલ બાય મી. એકવાર નક્કી કરું હું, પછી શરીર હલે નહીં એટલે નહીં જ હલવા. તો શરીર ઉપર કોનું ચાલે છે? મારું ચાલે છે. તો હું તો કંટ્રોલર છું, નિયામક છું, અને શરીર તો કંટ્રોલ્ડ છે. સારું, આ તો દ્રષ્ટાંત. પણ આત્મા આ શરીર ઉપર કેવી રીતે કંટ્રોલ કરે છે? કંટ્રોલર જે હોય, નિયમન કરનાર હોય, એ 2 પ્રકારના લોકો આપણે જોયા હોય. એક તો હોદ્દો હોય અને કે ઉઠો નહીં, બેસો એટલે બેસવાનું, કંટ્રોલ કરે, બધી વસ્તુ અંડર કંટ્રોલ હોય, એને એ કંટ્રોલ કર્યું કહેવાય. અને બીજું કોઈ ક્રિયા દ્વારા કંટ્રોલ કરાવે. દાખલા તરીકે મશીન ચાલુ કરી દીધું, પછી મશીન આપણે બંધ ના કરે ત્યાં સુધી ચાલુ ને ચાલુ જ રહે, તો વી કંટ્રોલ ધ મશીન. ક્રિયા દ્વારા કરીએ, હોદ્દા દ્વારા ઓર્ડરથી કરવામાં આવે. એવી રીતે મદારીનું માકડું હોય તો માકડાને કંટ્રોલ કોણ કરે છે? મદારી. તો મદારી છે એ કંટ્રોલર કહેવાય, અને માકડું છે એ શું કહેવાય? કંટ્રોલ્ડ વસ્તુ કહેવાય. અચ્છા, એટલું જ નહીં, આખા જગતનો નિયામક કોણ છે ખબર છે? જગત નિયંતા કોણ છે? ઈશ્વર. ઈશ્વર નિયામક કહેવાય છે, નિયંતા કહેવાય. કેવી રીતે રૂલ કરે? મેં આગળ પણ શબ્દ સમજાવ્યો. ઈશન એટલે શાસન કરવું, અને વર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠ શાસક છે. કેવી રીતે રૂલ કરે છે ઈશ્વર જગત ઉપર? ખબર છે? આપણને હન્ટર લઈને મારતા નથી ભગવાન. કેવી રીતે કરે છે? કર્મ ફળ પ્રદાન કરીને. તું જેવું કરીશ એવું પામીશ.
ધીસ ઇઝ માય રૂલ. વિથ ધી રૂલ્સ હી રૂલ્સ. જગતના નિયમો છે, એ નિયમોથી એક નિયમન કરે છે. તો કર્મફળ દાતા હોવાથી એ જગતના જીવો પર કંટ્રોલ કરે છે. ભીષાસ્માદ વાતપવતે ભીષોદેતિ સૂર્યઃ ભીષાસ્માદ અગ્નિશ્ચેન્દ્રશ્ચ મૃત્યુર્ધાવતિ પંચમ ઇતિ. તૈત્તરીય શ્રુતિમાં કહેવામાં આવ્યું કે એના ભયથી સૂર્ય ઉદય પામે છે, એના ભયથી વાયુ હોય છે. મૃત્યુ ધાવતી, આ યમરાજ છે ને એ પણ આ ઈશ્વરના ભયથી પોતાનું કાર્ય કરે છે. જીવોને એના કર્મફળ પ્રમાણે યોનિ આપે છે. તો ઈશ્વર પણ કંટ્રોલર છે. શું આ આત્મા આવી રીતે કંટ્રોલ કરે છે? અને દેહને, દેહ કંટ્રોલ્ડ છે અને આત્મા કંટ્રોલર છે. તો કેવી રીતે કંટ્રોલ કરે? આત્મા નિરવયવ છે. આત્માની સત્તા ક્યાં છે? આત્મા કોઈ એક જગ્યા ઉપર હોદ્દો ધરાવે છે એવો નથી. એ તો વ્યાપક છે, સબસ્ટ્રેટમ છે, અધિષ્ઠાન છે. તો કેવી રીતે કંટ્રોલ કરે છે? તો સત્તા અને સ્ફૂર્તિ આપીને કંટ્રોલ. કેવી રીતે નિયમન કરે છે? નિયમન કરવું એટલે એ છે તો જગતમાં ચેતનતા છે, એની હાજરીથી બધું થાય છે, અને છતાં પોતે કંઈ કરતો નથી. નવદ્વારે પુરે દેહી ન કુર્બન નૈવ કારયન. એ કરતો પણ નથી ને કરાવતો પણ નથી, પણ એની હાજરીથી બધું થાય છે. તો સત્તા અને સ્ફૂર્તિ આપવા રૂપ એનું નિયમન છે, કોઈ ક્રિયારૂપ નિયમન નથી. આપણે જેવી રીતે સમજીએ છીએ જગતમાં એ પ્રકારનો કંટ્રોલ નથી, પણ માત્ર આત્મ ચૈતન્ય હાજર છે માટે દેહ ચેતનવંતો છે, માટે આંખ જોઈ શકે છે, માટે વાણી બોલી શકે છે. આ બધું કરવાની પાછળ કોણ છે? તો કે ચૈતન્ય સત્તાની હાજરી, આત્મ તત્વની હાજરીમાં. સૂર્યો યથા સર્વ લોકસ્ય ચક્ષુ ન લિપ્યતે લોક દુઃખે ન બાહ્ય. કઠોપનિષદમાં કહ્યું કે જેવી રીતે સૂર્ય સમગ્ર લોકનો ચક્ષુ છે, તે પ્રકાશિત કરનાર છે, પ્રકાશક છે, અને છતાં જગતમાં જે કંઈ ફેરફાર થાય એનાથી સૂર્ય અલિપ્ત છે. સૂર્ય વનસ્પતિ જગતને કંઈ સ્પર્શ નથી કરતો, પણ સૂર્યોદય થયો એટલે બીજ અંકુરિત થાય છે. સૂર્ય કંઈ કરતો નથી, પણ સૂર્યની હાજરી માત્રથી ફોટોસિન્થેસિસની પ્રક્રિયા થાય છે. સૂર્ય કંઈ કરે નહીં, પણ સૂર્યની હાજરી માત્રથી જ્યાં ગંદકી હોય, જીવજંતુ હોય, એ નાશ પામી જાય છે. તો સૂર્ય કરે છે શું? કંઈ કરતો નથી, માત્ર હાજરી માત્રથી એ આખા જગતને કંટ્રોલ કરે છે. ધોમ ધકતો તડકો હોય તો સૂર્ય કંઈ કેરીને પાકવતો નથી, પણ કેરી અંદર જે ખાટાશ હોય એ પાકીને મીઠી થઈ જાય કેરી, એની હાજરી માત્ર, તડકા માત્રથી. અને એવી રીતે જ્યાં ખાબોચિયું હોય, ગંદકી હોય, એ સાફ પણ થઈ જાય, પવિત્ર પણ થઈ જાય, તો એની હાજરી માત્રથી થાય. બસ એવી રીતે ચૈતન્ય આત્મા છે માટે એ સત્તા અને સ્ફૂર્તિ આપવા રૂપ નિયમન કરે છે. એટલે શું? તો કે છે આ આંખ છે ને, એ આંખ જોતી નથી, પણ જેની હાજરીથી આંખ જોઈ શકે છે એ આ ચૈતન્ય સત્તા છે. આંખને પણ ચેતના પ્રદાન કરે છે. યત ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુષી પશ્યતિ તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ. યન મનસા ન મનુતે યેન આહુર મનોમતમ. જે મન દ્વારા જણાતું નથી, પણ જેના લીધે મન જાણવાનું કાર્ય કરી શકે છે, એ આ ચૈતન્ય સત્તા છે. યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે. જેના દ્વારા વાણી પ્રકાશિત થાય છે. વાણી દ્વારા આત્મા પ્રકાશિત થતો નથી, પણ જેના લીધે વાણી પ્રકાશિત થાય છે, અર્થાત બોલવાનું કાર્ય કરી શકે છે, એને ચૈતન્ય સત્તા કહેવામાં આવે. તો એવી રીતે માત્ર ચૈતન્ય સત્તા ખાલી હાજર રહી, એની હાજરી માત્રથી આ જગતની અંદર ચેતનતા બધાને પ્રાપ્ત થાય છે. એવી રીતે એ કંટ્રોલર છે. કોના જેવું? એના એક બીજું દ્રષ્ટાંત. અત્યારે બલ્બ પ્રકાશે છે, એનું કારણ શું છે? ઇલેક્ટ્રિસિટી. હવે ઇલેક્ટ્રિસિટી બલ્બમાં સીધી નથી આવતી, બલ્બની અંદર ટંગસ્ટન વાયર છે, એ ફિલામેન્ટ છે, અને ત્યાં પણ ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પહોંચે છે? વાયર દ્વારા. અને એ વાયર, આ જે વાયર છે એ અત્યારે કેવો છે? એમાં જ વીજળી છે કે નહીં? કરંટ છે. માટે કરંટ હોય ને તો એ વાયરને આપણે શું કે લાઈવ છે, લાઈવ વાયર.
આપણે બોલીએ લાઈવ વાયર. હવે તો લોકો લાઈવ ઢોકળા ને એવું બધું બોલે છે, બોર્ડ માર્યું લાઈવ ઢોકળા, લાઈવ વાયર. એમ વાયર જીવન કેવી રીતે બન્યો? બીકોઝ ઓફ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. બલ્બ છે એ પ્રકાશિત બન્યો કોના કારણે? ઇલેક્ટ્રિસિટીને કારણે. હવે જ્યારે બલ્બ ઉડી જાય, ફ્યુઝ થાય એટલે શું થાય? ઇલેક્ટ્રિસિટી જતી રહે છે? ઇલેક્ટ્રિસિટીનો નાશ નથી થતો. હા, એની અંદરનું નહીં, એની અંદરનું ફિલામેન્ટ છે એ ફ્યુઝ એ તૂટી જાય છે. એવી રીતે વાયર બળી જાય. આ વાયર બળી જાય તો ઇલેક્ટ્રિસિટી બળી જાય? ના, ઇલેક્ટ્રિસિટી બળતી નથી, એ તો રહે છે. માત્ર વાયર છે એ વાયર કાર્યરત થઈ શકતો નથી બળી ગયો એટલે. બરાબર? એવી રીતે ચૈતન્ય તત્વ તો રહે જ છે. ચૈતન્ય તત્વ શરીર હોય તો પણ છે અને શરીર ના હોય તો પણ છે. એટલે શરીર જો મળદું બની જાય તો પણ કઈ ચૈતન્યનો નાશ ના થાય. ચૈતન્ય તો હોય જ છે. પણ શરીર છે એ જેમ પેલું લાઈવ નથી રહ્યું એમ લાઈવ ના રહે. કારણ કે એની અંદર જે લાઈવ રહેવા માટે જે કોપર હોવું જોઈએ એ કોપર બળી ગયું હોય કે એલ્યુમિનિયમનો તાર બળી ગયો હોય તો એ હવે લાઈવ ના રહી શકે ઇલેક્ટ્રિસિટીથી. બસ એવી રીતે જ્યારે સૂક્ષ્મ શરીર ના હોય તો આ શરીર લાઈવ ના દેખાય. પણ એનો અર્થ એવો નથી કે ચૈતન્ય નથી. તો ચૈતન્ય સર્વને માત્ર સત્તા અને સ્ફૂર્તિ આપવારૂપ પોતાની હાજરી માત્રથી આપે છે. એને આપણે કહી શકીએ કેટાલિટિક એજન્ટ જેવું. કેટાલિટિક એજન્ટ હોય કે એની હાજરીથી પ્રક્રિયા થાય પણ પોતે એમાં ઇન્વોલ્વ ના થાય. રાસાયણિક પ્રક્રિયામાં પોતે ઇન્વોલ્વ ના થાય પણ એની હાજરીથી કેમિકલ રિએક્શન્સ થયા કરતા હોય. એને સામેથી બીજું દ્રષ્ટાંત આપીને, મોડર્ન એક્ઝામ્પલ આપીને કહ્યું અમ્પાયર. અમ્પાયર પોતે છક્કો મારતો નથી, ચોગ્ગો મારતો નથી. હા, ક્ષણ એ ના હોય તો રમત રમાય નહીં. એની હાજરી માત્રથી રમત રમાય. છતાં પોતે ફિલ્ડિંગ કરતો નથી, એ બોલિંગ કરતો નથી, બેટિંગ કરતો નથી. બસ એવી રીતે ચૈતન્યની હાજરી માત્રથી આ આખી જગતની પ્રક્રિયાઓ ચાલે છે. પણ પોતે ખરેખર કંઈ કરતો નથી. એ માત્ર હાજર રહી અને જગતને ક્રિયાશીલ બનાવે છે. તો ચૈતન્ય અને સત્તા એ બંને પ્રદાન કરવા રૂપ એનું કંટ્રોલ કરવું એટલે નિયમન કરવા રૂપ છે. વાસ્તવમાં કોઈ બીજી રીતે નિયમન કરતું નથી, ક્રિયા દ્વારા નિયમન કરતું નથી. અને શરીર કેવું છે? તો કે કંટ્રોલ્ડ છે. ચૈતન્ય છે તો જ શરીર ચેતનવંતું છે. જો ચૈતન્ય ના હોય તો શરીર ચેતનવંતું હોઈ શકે નહીં. આંખ ચૈતન્યની હાજરીને કારણે જ જોઈ શકે છે. મન ચૈતન્યને લીધે જ સાંભળી વિચાર કરી શકે છે. તો મનને ક્રિયાશીલ બનાવવાનું ક્રિયા કેવી રીતે કરી શકે છે? બાકી તો જડ છે, ભૌતિક છે, પંચમહાભૂતમાંથી ઉત્પન્ન થયું છે. તો કોને લીધે છે? તો કે એ ચૈતન્યની હાજરીને કારણે. તો અહીંયા એટલે એક વાત કરી કે શરીર છે એ નિયમ્ય છે અને આત્મા નિયામક છે. પછી બીજું કહ્યું કે શરીર કેવું છે? તો કે શરીર છે એ બાહ્ય છે અને આત્મા કેવો છે? તો કે અંતઃ. આત્મા નિયામક ચ અંતઃ. નિયામક છે અને આંતર છે. આ આંતર એટલે શું? આંતર કોને કહે? આત્મા ક્યાં છે? તો કે અંદર છે. અને શરીર ક્યાં છે? તો કે બહાર છે. બહાર એટલે ક્યાં? અંદર છે એટલે ક્યાં? આત્મા ક્યાં છે? અંદર એટલે ક્યાં? શરીરની અંદર કે શરીરની બહાર? હે? તો બધે હોય એને અંદર કેવી રીતે કહેવાનું? બધે હોય એને આંતર કેમ કહ્યું? આંતર શબ્દના બે અર્થ થાય. આંતર એટલા માટે કહેવામાં આવ્યું, જે વસ્તુ આંતર કહેવામાં આવી છે એ ઇન્દ્રિય અગ્રાહ્ય છે. ઇન્દ્રિય ગ્રાહ્ય છે એને શાસ્ત્રમાં બાહ્ય કહેવામાં આવ્યું. અને ઇન્દ્રિય અગ્રાહ્ય છે, ઇન્દ્રિયાતીત છે, એને આંતર કહેવામાં. દાખલા તરીકે મન બુદ્ધિ છે એ કેવા છે? તો કે અંતઃકરણ. અંત એટલે કરણ એટલે સાધન, કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, ઉપકરણ, કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ, સાધન. પણ કેવું? આંતરકરણ. આંતર એટલે અંદરનું, અંતઃકરણ કહેવામાં આવ્યું. શા માટે? તો કે સટલ છે. મન અને બુદ્ધિ ઇન્દ્રિય દ્વારા ગ્રાહ્ય નથી, એ સૂક્ષ્મ છે, માટે આંતર કહેવામાં. એક વાત. બીજું, આંતર એટલે એ કે એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું. એવું જયારે હોય ત્યારે એવો અર્થ થયો કે જે ઉપર અંદર કે આપણે આ જે
ગાદી છે, એની ઉપર અત્યારે શું છે તો કે ચાદર છે. ચાદર કેવી તો કે બહાર છે. તો ગાદલું ક્યાં છે તો કે અંદર છે. ગાદલું અંદર છે. એનો અર્થ શું થયો? મારે ગાદલું જોઈતું તો શું કરવું પડે? ચાદરને કાઢવી પડે. એની ઉપર ખોળો હોય એને કાઢવી પડે, એનું કવર હોય ગાદલાનું એ પણ કાઢવું પડે તો મને ગાદલું મળે. તો જેને કાઢીએ બહાર કાઢી શકાય એને બાહ્ય કહેવાય, અને જેને કાઢી ના શકાય એને આંતર કહેવાય. આ બીજી વ્યાખ્યા છે. આ પહેલી વાર સાંભળશો તમે. સૂક્ષ્મ શબ્દ તો પહેલા સાંભળ્યો છે મારી પાસે, પણ બાહ્ય અને આંતર એટલે શું? બીજો અર્થ છે કે જેને દૂર કરી શકાય એને બાહ્ય કહેવાય, અને જેને દૂર ના કરી શકાય એને આંતર કહેવામાં આવે છે. આ શરીર કેવું છે? બાહ્ય છે. કેમ તો કે જ્યારે તમે સ્વપ્નાવસ્થામાં જાઓ ત્યારે આ શરીરને તમે કાઢી નાખો છો. એટલે ક્યાં મૂકો છો? કાઢીને ખીંટી પર કાઢી નાખો છો એટલે આઈડેન્ટિફિકેશન છોડી દો છો. તોડો ને જોડો કે છે ને, તાદાત્મ્ય આ શરીર સાથે એ વખતે નથી હોતું. માટે મચ્છર કરડી જાય, કઈ ખબર નથી પડતી. મને કહી દે આઈ સ્લેપ લાઈક અ લોગ ઓફ વુડ. હું તો પથરાની જેમ સૂતી, જળની જેમ સૂતા, જળની જેમ સૂતા, પથરાની જેમ સૂતા. એટલે શું? શરીર સાથે મારો કોઈ સંબંધ જ નથી હોતો. બરાબર? અને એટલા માટે કાં ઓઢવાનું, સવાર ઉઠીએ ત્યારે ઓઢવાનું ક્યાં હોય ને માથું ક્યાં હોય. અને છોકરાઓનું તો ખાસ તમે જુઓ, માએ ઉઠી ઉઠીને ઓઢાડવા પડે, એ લોકોને સરખા સુવાડવા પડે, કારણ કે એને ખબર જ નથી, પોતે આમ તેમ ગમે તે પથારીમાં ફરતા હોય. શરીર સાથે તાદાત્મ્ય નથી. એટલે શરીરને તમે છોડી દો છો. ક્યારે? સ્વપ્નમાં જાઓ છો ને ત્યારે આ શરીરને છોડી દો છો. અને આ શરીરને ના છોડો ને તો સ્વપ્નમાં જવાય પણ નહીં. સ્વપ્નાવસ્થા તો જ આવે જ્યારે આ શરીરને તમે છોડી દો છો. તમે સુષુપ્તિમાં જાઓ ત્યારે કોને છોડી દો છો? મન બુદ્ધિ. બરાબર? તો સૂક્ષ્મ શરીર પણ છૂટી જાય છે. ક્યારે? સુષુપ્તિમાં જાઓ ત્યારે. તે પણ છોડી શકાય છે. તો સૂક્ષ્મ શરીર ક્યાં છે તો કે આંતર છે. મન બુદ્ધિ એ સૂક્ષ્મ શરીરની અંદર આવે, એ આંતર છે. આંતર છે એટલે શું તો કે સ્થૂળ કરતા અંદર છે. એટલે સ્થૂળને છોડી શકો છો, એ એનાથી આંતર છે. પણ જયારે સુષુપ્તિમાં જાઓ છો ત્યારે સૂક્ષ્મને પણ છોડી દો છો, એ પણ છૂટી જાય છે. માટે એ પણ બાહ્ય થયું, એ પણ છોડી દીધું. તો એની અંદર આત્મા છે. એટલે શું? તમે સુષુપ્તિમાં જાઓ ત્યારે સૂક્ષ્મ શરીરનું તાદાત્મ્ય નથી રહેતું. સુખી છો, દુઃખી છો, કઈ જ ખબર નથી, કોઈ અનુભવ નથી. પણ સુષુપ્તિમાં શું છે? અવિદ્યા છે. સૂક્ષ્મ શરીર છોડી દો છો પણ અવિદ્યા રહે છે, અજ્ઞાન રહે છે. પણ તમે જ્ઞાન કાળે જ્ઞાનમાં જાગી જાઓ તો તો જ્ઞાન કાળે અજ્ઞાન પણ નથી રહેતું. એટલે કારણ શરીર પણ છૂટી જાય છે. તો એ જ્ઞાન કાળે જ્ઞાન કોનું? ચૈતન્ય આત્માનું. તમે જયારે જ્ઞાન પ્રાપ્ત કરો છો, હું અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન પ્રાપ્ત કરો ત્યારે અજ્ઞાન પણ રહેતું નથી. હવે અહમ બ્રહ્માસ્મિ જે બ્રહ્મ જ્ઞાન છે એ ક્યારે જાય? એ જાય જ નહીં. એ સ્વરૂપ છે, એને છોડી ના શકાય. જેનો ત્યાગ ના થાય એને આંતર કહેવામાં આવે છે. આ જે વ્યાખ્યા કહીએ, જેને છોડી ના શકાય, જેનો ત્યાગ સંભવ નથી, એ આંતર છે. તો આત્મા અંતરતમ છે. આંતર છે અર્થાત અંતરતમ છે. તમે એનો ત્યાગ ન કરી શકો. વિવેક વિચાર દ્વારા આ શરીરને આ કહી દઈએ, મન બુદ્ધિને પણ આ કહી દઈએ, મનને પણ જાણીએ છીએ. જેને જેને જાણીએ એનો ત્યાગ થાય. જ્ઞેય હોય એને છોડી શકો, પણ આ ચૈતન્ય આત્મા જેના લીધે મન બુદ્ધિ જણાતા હોય એનો ત્યાગ સંભવ નથી. તો જેનો ત્યાગ ના થાય એ આંતરતમ કહેવાય. અને આત્મા એ આંતરતમ છે. અને દેહ કેવો છે? બાહ્ય. બાહ્ય. અને આંતરતમ હોય એનો કોઈ કંટ્રોલ કરનારો ના હોય, પણ એ બધાને કંટ્રોલ કરે છે, અર્થાત બધાને સત્તા સ્ફૂર્તિ આપે છે. અને શરીર છે એ ચૈતન્ય પાસેથી ઉછીની સત્તા લઈ અને ચેતનવંતું જણાય છે, ટેમ્પરરી ચેતનવંતું જણાય છે. એ ઉછીની સત્તા છે. અને બાહ્ય છે. બાહ્ય છે અર્થાત સ્થૂળ છે, જેને આપણે છોડી શકીએ છીએ. મૃત્યુ સમયે તો છોડો જ છો,
પણ રોજ રોજ સ્વપ્નમાં જાઓ ત્યારે પણ છોડો છો, સુષુપ્તિમાં જાઓ ત્યારે પણ છોડી દો છો. અને આપણે કેટલી મૂર્ખતા કરીને બેઠા હોઈએ છીએ કે આ શરીરને કેટલું બધું પોતાની જાત સાથે એક કરીને બેઠા હોઈએ છીએ. એટલે ઘણી વાર હું કહું કે જયારે અકળામણ બહુ વધી જાય ને તો કશું નહીં કરવાનું, છોડી દો બધું. શું છોડવાનું? હા, જેમ તમે સ્વપ્નમાં જાઓ ત્યારે શરીર છૂટી જાય છે ને, એ પ્રમાણે શરીરને છોડવું એટલે શરીરને દ્રશ્ય બનાવી દો, ઓબ્જેક્ટ બનાવી દો. છોડવું એટલે શું? ઓબ્જેક્ટિફાય યોર બોડી. વિષય બનાવો. થિંક અબાઉટ બોડી એટલે ઓબ્જેક્ટ થઈ જાય. શરીર વિશે વિચાર કરતા થાવ એટલે શરીર વિષય બની ગયો અને તમે શરીરનો વિચાર કરનારા થઈ જાઓ છો. then you are out of all problems. એ તો ઘણી બધી રીતો છે, આપ ધીમે ધીમે સમજાવીશ. તો અહીંયા કહું કે આત્મા નિયામક છે, આંતર છે, શરીર નિયમ્ય છે અને બાહ્ય છે. બંને વિરોધાભાસ છે, બંનેમાં વિરોધાભાસ જ બતાવે છે યુક્તિપૂર્વક. આમાં તો યુ હેવ ટુ જસ્ટ થિંક, અપ્લાય યોર લોજિક અને સમજો આ શરીર હું કેવી રીતે હોઈ શકું. આસ્ક યોર સેલ્ફ, હાઉ આઈ એમ ધીસ બોડી. પ્રશ્ન કરો. અને પ્રશ્ન નહીં કરો ત્યાં સુધી આ અજ્ઞાન દૂર નહીં થાય. રખે એવું સમજતા કે સાંભળ કરીશું કોક વાર ગુરુનો ચમત્કાર થાય, જ્ઞાન નહીં થાય. પોતે જ વિચાર કરવો પડે, પોતે જ વાગોળવું પડે. ગુરુ શબ્દો આપે, એને વારંવાર વિચારીને એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરો. તોડો ને જોડો એટલે શું? કે આ શરીરમાં રહેલું હું છે ને એને કાઢો. અને ક્યાં જોડવાનું? ચૈતન્ય તત્વ છે ને હું, એમાં જોડો. એટલે એને હું રૂપે સ્વીકારો અને દેહને જે હું રૂપે સ્વીકાર્યું છે ને એને છોડો. એમાંથી હું બુદ્ધિ છોડો. ધેટ્સ ઇટ. છોડવું એટલે હું બુદ્ધિ છોડવાની છે. અને એ પ્રક્રિયામાં આપણને શંકરાચાર્યજી લઈ જઈ રહ્યા છે. શ્લોક નંબર 19 અને 20 બંને એક સાથે જોઈશું, કારણ કે એમાં ઘણા શબ્દોનું રિપીટેશન પણ છે અને એ બંને શ્લોક એક સાથે જોઈને વિચાર કરીશું. એમાં પણ આ જ વિચારધારા આગળ ચાલી રહી છે. શ્લોક નંબર 19. આત્મા જ્ઞાનમય પુણ્ય આત્મા જ્ઞાનમય પુણ્ય દેહો માંસમયો શુચિઃ દેહો માંસમયો શુચિઃ તયોરૈક્યં પ્રપશ્યન્તિ તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમજ્ઞાનમતઃ પરમ આત્મા જ્ઞાનમયઃ પુણ્યઃ દેહો માંસમયો શુચિઃ તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમજ્ઞાનમતઃ પરમ આત્મા પ્રકાશક સ્વચ્છઃ આત્મા પ્રકાશક સ્વચ્છઃ દેહસ્તામસ ઉચ્યતે દેહસ્તામસ ઉચ્યતે તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમજ્ઞાનમતઃ પરમ આત્મા પ્રકાશક સ્વચ્છઃ દેહસ્તામસ ઉચ્યતે તયોરૈક્યં પ્રપશ્યન્તિ કિમજ્ઞાનમતઃ પરમ
आत्मा ज्ञानमय, જ્ઞાનમય કો, ચૈતન્યમય કો, ભાતિ શબ્દ તરીકે પણ ઓળખવામાં આવે, ચિત્ત પણ કો. તો ચિત્ત, જ્ઞાન, પ્રકાશ આ બધા પર્યાય શબ્દો છે. આત્મા આત્મા જ્ઞાનમય, ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાનમય અર્થાત ચૈતન્ય સ્વરૂપ. અહીંયા મય પ્રત્યય છે એ પ્રાચુર્યાર્થે છે, એટલે જેમ કે સાકર છે એ મધુર સ્વરૂપ, મધુરમય, મીઠાશમય છે. મય છે એટલે શું? મીઠાશ, ગળપણનું જ આખું આખું એમ્બોડીમેન્ટ ઓફ સ્વીટનેસ. બસ એવી રીતે આ આત્મા જેને એમ્બોડીમેન્ટ ઓફ લાઇટ, જ્યોતિ સ્વરૂપ કો, જ્ઞાન સ્વરૂપ કો, પ્રકાશ સ્વરૂપ કો, સાક્ષી સ્વરૂપ કો, ચિત્ત સ્વરૂપ કો, આ બધા પર્યાય શબ્દો છે. જ્ઞાનમય, પુણ્ય, અને જ્ઞાનમય છે પુણ્ય. પુણ્ય એટલે પવિત્ર છે. આત્મા પવિત્ર છે. આત્મા શા માટે પવિત્ર છે? તો કે આત્મા એક તો આંતરતમ કહું, સૂક્ષ્મતમ કહું, સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે વસ્તુ હોય એ અસંગ હોય. 5 મહાભૂતમાં આકાશ કેવું છે? સૂક્ષ્મ છે. અને આકાશ કેવું છે? તો કે ધૂળીટીના રંગો ઉડે, આકાશને સ્પર્શ થતો નથી. વરસાદ પડશે, ભેજવાળું વાતાવરણ થશે, આકાશ ભેજવાળું થશે નહીં. આકાશ અલિપ્ત છે. કેમ? સૂક્ષ્મ છે. તો આકાશથી પણ સૂક્ષ્મ આત્મા છે, અને આત્મા અસંગ છે, માટે કદાપી અપવિત્ર થઈ શકે તેમ નથી. આત્માને કોઈ અપવિત્ર કરી શકે તેમ નથી. માટે પવિત્ર સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ છે, પવિત્ર છે. અને દેહ કેવો છે? માંસમય, અશુચિ, અપવિત્ર છે. અને અપવિત્ર દેહ છે ને, માટે જયારે આપણે કોઈ મૃત્યુ પામે ને, તો શબ વાહિની ગયા અને ખાલી સ્મશાનમાં ગયા ને તોય આવીને સ્નાન કરીએ. અડ્યા ના હોઈએ તોય સ્નાન કરીએ. કેમ? એટલું બધું અપવિત્ર છે. અને એવું નહીં ખાલી સ્મશાનમાં જઈને આવીને નાહીએ છીએ એવું નહીં. આપણે જુમ્મે જુમ્મે નથી, આપણે તો એવરી ડે. કેમ આપણે એવરી ડે સ્નાન કરીએ છીએ ખબર છે? કેવું સમજતા કે ગરમીને કારણે. પણ જયારે તમે સુઈ જાઓ છો ને, તેમ હમણાં મેં તમને કહું એમ, શરીર સાથે સંબંધ જતો રહે છે. ટેમ્પરરી સુષુપ્તિ એ ટેમ્પરરી મૃત્યુ કહ્યું છે. માટે વળી પાછા તમે જાગો એટલે તમે તો શરીરને પવિત્ર, કારણ કે શબ્દ હતું સુષુપ્તિમાં, એટલે સવારે ઉઠીને પાછું એને પવિત્ર કરો છો. એટલે એવરી ડે સૂર્ય ઉઠીએ એટલે સ્નાન કરીએ છીએ. અને બીજું જોઈએ, આ શરીરમાં પવિત્ર વસ્તુ શું છે, શુદ્ધ શું છે? આ શરીર છે ને, ભગવાને એટલું સુંદર રેપર છે ને, આપણે ગિફ્ટ પેકિંગ તો શું કરે લોકો, ભગવાને મસ્ત પેકિંગ કરી છે, કાંઈ ખબર પડતી નથી. બાકી અંદર ખોલીને જોઈએ ને તો લોહી, હાડકા, માંસ, મજ્જા, થૂંક, લીંટ, પિયા, મળ, મૂત્ર, આમાં પવિત્ર શું છે મને કહો? કાંઈ નથી. અને જ્યાં જુઓ ત્યાં ગંદકી છે. આખું શરીર ગંદુ છે, અપવિત્ર છે. નાકમાં તો કે લીંટ છે, કાનમાં તો કે મેલ છે, મોઢામાં તો કે દુર્ગંધ છે. અને આ તો બધું સુએઝ ફાર્મ છે, આખું સુએઝ ગટર છે આખી. ક્યાં ચોખ્ખાઈ ક્યાં છે? પવિત્રતા ક્યાં છે? એ તો જવા દો. આપણી ત્વચામાં પરસેવો છે, એ પણ ગંદકી છે. એ તો ઓલ ઓવર બોડી છે. આવું જે ગંદુ શરીર છે, અને આત્મા સ્વચ્છ છે, પવિત્ર છે, શુદ્ધ છે, એ કદાપી અપવિત્ર થઈ શકે તેમ નથી, કારણ કે અસંગ છે. અસંગત્વ પવિત્ર, અસંગ છે માટે શુદ્ધ છે. અને દેહ તો ધૂળમાં રમવા જાવ તો ધૂળવાળો થઈ જાય. અને મેં કહું એમ કોઈ છીંક ખાય તો આપણને તરત લાગુ પડી જાય, તરત જ ચેપ લાગી જાય. એને તો તરત જ સંગનો અસર થાય છે, અને માટે એને સાચવીએ છીએ આપણે. તો એવું આ શરીર માંસમય છે. એ શરીરની અંદર શરીર અને આત્મા, એક શુદ્ધ અને એક અશુદ્ધ, એ બંનેને ભેગા કેવી રીતે કરી શકાય? વિરોધાભાસ. માંસમય અશુચિ, અને આત્મા પવિત્ર છે. તો કે જે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે, પવિત્ર છે, અસંગ છે, અને આ દેહ તો સંગ વાળો છે, માટે અપવિત્ર છે. માંસ, રુધિર, અસ્થિ, મજ્જા વગેરે સપ્તાંગથી બનેલો છે, એવા સપ્ત ધાતુનો બનેલો છે. એવા આ શરીરની અંદર, આ આત્માની અંદર, આ બંનેની અંદર તમે એકતા ક્યાં જોઈ?
બંને વિરોધાભાસ છે. તયોઃ ઐક્યમ પ્રપશ્યન્તિ, બંનેની એકતા જુઓ છો. અતઃ પરમ અજ્ઞાનમ કિમ, આનાથી વધારે અજ્ઞાન શું હોઈ શકે. અને બીજા શ્લોકની અંદર કહ્યું આત્મા પ્રકાશક. મેં આગળ કહ્યું એમ પ્રકાશક અને જ્ઞાન બંને એક જ પર્યાય શબ્દ. પ્રકાશ કોને કહેવાય એ જરા સમજી લે. પ્રકાશ અને જ્ઞાન બંને શબ્દો પર્યાય કેવી રીતે છે એ સમજી લે. આત્મા પ્રકાશક સ્વચ્છ, ક્યાંય કહું શુદ્ધ એટલે પુણ્ય છે એટલે શુદ્ધ છે, અહીંયા સ્વચ્છ શબ્દ એટલે શુદ્ધ છે. અને દેહ તામસ ઉચ્યતે, આ શરીર તમસ તામસિક છે, તામસિક એટલે જડ છે. દેહ તામસ ઉચ્યતે તયોઃ ઐક્યમ કિમ પ્રપશ્યન્તિ, એ બંનેની એકતા કેવી રીતે જોઈ શકે. અર્થાત આત્મા પ્રકાશક છે અને દેહ પ્રકાશ્ય છે. આત્મા પ્રકાશ સ્વરૂપ છે અને દેહ છે એ જડ છે, તમસ છે. આત્મા જ્ઞાન સ્વરૂપ છે અને દેહ શું છે, માત્ર જડતાથી ભરેલો છે, ભૌતિક છે. પ્રકાશ કોને કહેવામાં આવે? પ્રકાશ એટલે એ કે જેની હાજરીમાં વસ્તુનું જ્ઞાન થાય. અહીંયા પ્રકાશ છે. પ્રકાશ છે એટલે શું છે? કેમ પ્રકાશ છે એવું કહીએ છીએ? કારણ કે બધું દેખાય છે, જણાય છે. સવારે ઉઠીને હું દ્રષ્ટાંત આપું છું કે સવારે ઉઠીને સૂર્યોદય થયો કે નહીં તો આકાશમાં જોવાની જરૂર નથી, પણ શું છે, હા ભાઈ બધું દેખાય છે, ઝાડ પાન રસ્તા માણસો દેખાય છે, એટલે અજવાળું થઈ ગયું. અજવાળું થયું એટલે સૂર્યોદય થઈ ગયો, સૂર્ય હાજર થઈ ગયો છે. તો પ્રકાશ એટલે શું? પ્રકાશની હાજરી એટલે પદાર્થનું ભાન થવું. તો પદાર્થનું ભાન જેની હાજરીથી થાય એને પ્રકાશ કહેવામાં આવે. ભાન થવું એટલે જ્ઞાન થવું. તો પદાર્થનું જ્ઞાન થવું એને જ પદાર્થનું પ્રકાશવું કહેવાય. તો પ્રકાશવું અને જ્ઞાન થવું બંને એક જ વસ્તુ થયું. તો પ્રકાશવું એટલે શું? જ્ઞાન થવું. પ્રકાશે છે એટલે શું? લાઈટ હારને પ્રકાશે છે એટલે શું? હારનું ભાન કરાવે છે, અવભાસક છે. તો પ્રકાશક થવું એટલે પ્રકાશવું એટલે જ્ઞાન કરાવવું. તો આત્માને લીધે જ્ઞાન થાય છે, આત્માને લીધે બધાનું જ્ઞાન થાય છે. એટલે આત્મા પ્રકાશક અને આત્મા કેવો છે? સ્વચ્છ શુદ્ધ. કેમ? કારણ કે એકમ એવ અદ્વિતીયમ. જ્યારે આ શરીર છે ને એ પ્રકાશ્ય છે, ચૈતન્યને કારણે જણાય છે. પ્રકાશક અને પ્રકાશ્ય વચ્ચે સંબંધ ત્યારે બને એક જડ હોય અને એક પ્રકાશ સ્વરૂપ હોય, તો જ બંને વચ્ચે સંબંધ બની શકે. હવે એક વસ્તુ સમજી લે, પહેલા પાયાથી સમજ. આ જગત છે એનું ભાન કોના લીધે થાય? સૂર્યોદય થાય. માટે સૂર્યની હાજરીમાં વૃક્ષ છે, મકાન છે, માણસ છે, પંખી છે, પશુ છે, આ બધાનું ભાન થાય છે. એટલે સૂર્યને પ્રકાશક કહેવાય અને જગતને પ્રકાશ્ય કહેવામાં આવે. તો જગતનું જ્ઞાન થાય છે અને જ્ઞાન કરાવનારો જે છે એ સૂર્ય છે. તો સૂર્ય છે એ પ્રકાશક છે અને જગત પ્રકાશ્ય છે. હવે પ્રશ્ન પૂછું છું, સૂર્યને કોણ પ્રકાશે છે? સૂર્ય આખા જગતને પ્રકાશે છે. હવે સૂર્યને કોણ પ્રકાશે છે? જરા વિચાર કરવા દેજો બધાને. આવડતું એ ચૂપ રહે. આંખ છે તો સૂર્યનું ભાન છે. આંખ આપણી સત્તા નહીં, આંખ છે એ સૂર્યને પ્રકાશે છે ચક્ષુ દ્વારા. એટલા માટે જે પેલો ઘુવડ હોય ને, ઘુવડ, એને સૂર્યનું ભાન ના થાય. એ સૂર્યોદય થાય ત્યારે આંધળો થઈ જાય, એને એ સૂર્યને નથી જોઈ શકતો. તો આંખ દ્વારા સૂર્યનું જ્ઞાન થાય છે. સૂર્ય છે એવું નક્કી કોણ કરે છે? આંખથી નક્કી થાય છે. ધારો કે નેત્રેન્દ્રિય ન હોય તો જગતમાં સૂર્ય છે એવું કોઈ કહી ના શકે. કેવો છે એ કહી ના શકે. તો સૂર્યની હાજરી જણાય છે આંખને કારણે, નેત્ર જ્યોતિને કારણે. તો જગતને પ્રકાશનારી જ્યોતિ કોણ છે? તો કે સૂર્ય જ્યોતિ. પણ સૂર્યને કોણ પ્રકાશે? તો કે આંખને લીધે. હવે આંખ છે, આંખની જ્યોતિ, નેત્ર જ્યોતિનું અસ્તિત્વ કોના લીધે જણાય છે? એનો પ્રકાશક મન છે. એ મનને કારણે, મન જ્યોતિ છે. મનને કોણ જણાવે છે? બુદ્ધિ. બુદ્ધિ એની જ્યોતિ છે. તો મન બુદ્ધિને કોણ પ્રકાશે છે? એનો પ્રકાશક જે છે એ ચૈતન્ય આત્મા છે. એટલે કેવો પ્રકાશ રખે એવું સમજતા કે કોઈક લાઈટ છે,
એટલે આ ચૈતન્ય આત્મા પ્રકાશ એટલે આવો પ્રકાશનો વ્યાખ્યા એક જ છે કે જેની હાજરીમાં પદાર્થનું ભાન થાય એને પ્રકાશ કહેવામાં આવે. તો ચૈતન્યની હાજરીમાં મનનું ભાન થાય છે, મનના વિચારોનું ભાન થાય છે, ચૈતન્યની હાજરીમાં થાય છે. માટે ચૈતન્ય તત્વ જે છે, આત્મ તત્વ છે, એ પ્રકાશક છે. કોનું પ્રકાશક છે? મનોવૃત્તિનું. મનોવૃત્તિ પ્રકાશક છે કોનું? તો કે ઇન્દ્રિયોનું. ઇન્દ્રિયો પ્રકાશક છે કોની? તો કે રૂપ આદિ વિષયોની. હવે સમજાઈ ગયું? તો ઇન્દ્રિયો પણ પ્રકાશક થઈ, મન પણ પ્રકાશક થયું, બુદ્ધિ પણ પ્રકાશક થયું અને આત્મ ચૈતન્ય પણ પ્રકાશક થયું. એટલે પણ આત્મ ચૈતન્યને કોણ પ્રકાશે છે? એ કોઈના લીધે પ્રકાશતો નથી, એનો કોઈ પ્રકાશક નથી. એ પોતે પ્રકાશ સ્વરૂપ હોય અને પ્રકાશે છે. જ્યારે મન વગેરે કેવા છે? પોતે પ્રકાશ સ્વરૂપ નથી, ઉછીનું ચેતન લઈ અને પ્રકાશે છે. ઉછીનું ચેતન છે અને માટે એ અલ્ટિમેટ લાઈટ નથી, એટલે પ્રકાશ સ્વરૂપ નથી. એ પ્રકાશ્ય છે. બંને છે, ટેમ્પરરી છે, સાપેક્ષ પ્રકાશક છે અને ટેમ્પરરી પ્રકાશક છે. જ્યારે આત્મા નિત્ય પ્રકાશ સ્વરૂપ છે. આટલો બંનેમાં ફેર છે. મન નિત્ય પ્રકાશ સ્વરૂપ નથી, ઇન્દ્રિયો નિત્ય પ્રકાશ સ્વરૂપ નથી, નિત્ય પ્રકાશક નથી. કારણ કે ઇન્દ્રિયો જ્યારે ક્ષીણ પામી જાય તો વિષયને નથી પ્રકાશી શકતી. મન લય પામી જાય તો ઇન્દ્રિયોને જાણી નથી શકતું. મન તો લય પણ પામે છે, અનિત્ય છે. અને વળી એની ઉછીનો પ્રકાશ છે એ સીધું પ્રકાશ. કોના જેવું છે? કે જેમ ચંદ્ર પણ પ્રકાશે અને સૂર્ય પણ પ્રકાશે, પણ સૂર્ય પ્રકાશ સ્વરૂપ હોય અને જગતને પ્રકાશે. જ્યારે ચંદ્ર સનલાઇટ બોરો કરે છે, સનલાઇટ એની પર પડે છે માટે એ જગતના પદાર્થોને પ્રકાશી શકે છે. પોતાની અંદર સ્વયં પ્રકાશ રૂપ નથી. જેમ પૃથ્વીને પોતાનો પ્રકાશ નથી, એમ ચંદ્ર પણ ઉપગ્રહ છે. ગ્રહ અને ઉપગ્રહોને પોતાનો પ્રકાશ નથી. સ્ટાર્સ છે એ ઇલ્યુમિન છે, પણ સ્ટાર્સના લાઇટને કારણે ગ્રહો અને ઉપગ્રહો જે સેટેલાઇટ્સ વગેરે ચમકે છે, પ્રકાશે છે. તો આત્મ ચૈતન્ય એ પ્રકાશ સ્વરૂપ હોય અને પ્રકાશક છે. એટલે આત્મા પ્રકાશક સ્વચ્છ. દેહ તામસ ઉચ્યતે. દેહ તો જડ છે, તો એક ચૈતન્ય સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ છે, જણાવનારો છે. અને દેહ તો જણાનારો છે, પ્રકાશ્ય છે, જડ છે, તમસ છે. એવા દેહને આત્મા સાથે કેવી રીતે એક કરી શકાય? તયો ઐક્યમ કિમ પ્રપશ્યંતી. એને આવું જો તમે કરો તો એ અજ્ઞાન માત્ર છે. હવે એક સરસ વાત અહીંયા 21મા શ્લોકમાં કરવામાં આવી. શ્લોક નંબર 21 પર જઈએ. આત્મા નિત્ય હિ સદ્રૂપ. આત્મા નિત્ય હિ સદ્રૂપ. દેહો નિત્યો હ્યસન્મયઃ. દેહો નિત્યો હ્યસન્મયઃ. તયોરૈક્યં પ્રપશ્યન્તિ. કિમજ્ઞાનમતઃ પરમ. આત્મા નિત્યો હિ સદ્રૂપઃ. દેહો નિત્યો હ્યસન્મયઃ. તયોરૈક્યં પ્રપશ્યન્તિ. કિમજ્ઞાનમતઃ પરમ. આત્મા નિત્ય હિ સતરૂપ. જે નિત્ય હોય એને સત કહેવાય અને સત સ્વરૂપ છે એટલે અસ્તિત્વ સ્વરૂપ છે. આત્મા છે એવું નહીં, પણ છે જે છે ને એ જ આત્મા છે. એ થોડું એ રીતે સમજશો તો જલ્દી સમજાશે. ઇઝનેસ ઇઝ આત્મા. આત્મા એક્ઝિસ્ટ એવું નહીં, બટ એક્ઝિસ્ટન્સ ઇઝ આત્મા. એટલે સત સ્વરૂપ છે અને નિત્ય છે. અને દેહ કેવો છે? અનિત્ય છે, અસત છે. એટલે નિત્ય રહેતો નથી, માટે સતનું વિરોધી અસત, નિત્યનું વિરોધી અનિત્ય. બંનેને મેં કહું ને વિરોધાભાસ બતાવી રહ્યા છે.
આ દેહ અનિત્ય છે, અસત છે, એટલે કાયમ રહેનારો નથી. આત્મા કેવો છે તો કે નિત્ય સત્તા. તો આવું જયારે કહેવામાં આવે ત્યારે પ્રશ્ન જાગે. ઘણા લોકો પૂછ્યું, હમણાં વચ્ચે મને કોકે પૂછ્યું કે આપણે આ શરીર જતું રહે પછી આ આત્મા તો રહે છે, આત્મા તો જીવે જ છે, આત્મા કઈ મરતો નથી, આત્મા તો અમર છે. એટલે ભગવાને અર્જુનને એ જ ઉપદેશ આપ્યો કે તું મરવા વાળા માને પણ તું નથી મરવાનો, તું તો નિત્ય છું, અને આ બધા નથી મરવાના, આ બધા નિત્ય છે. તો કેવી રીતે ખબર પડે કે આત્મા રહે છે? અત્યારે તો આત્મા છે, એની હાજરી છે એવું મને ખબર પડે. કેમ ખબર પડે છે? કારણ કે હું બોલું છું, સાંભળું છું, બરાબર, વ્યવહાર થાય છે, માટે હું છું એવું સમજાય છે. પણ મૃત્યુ પછી શરીર ના હોય, વ્યવહાર ના થાય, તો પછી હું છું એવું ખબર કેવી રીતે પડે? કોણે કહ્યું કે આ શરીર મર્યા પછી આત્મા રહે છે, હું છું, મારું મૃત્યુ નથી? એવી કેવી રીતે ખબર પડે? અને અહીં કે છે આત્મા નિત્ય છે, લખ્યું છે ખરું, પણ માનવું કેવી રીતે, સ્વીકારવું કેવી રીતે? સમજી લો એકવાર. કેવી રીતે માની લઈએ કે આત્મા નિત્ય છે? તો કે સત્તા બે પ્રકારની છે. હાજરી, અસ્તિત્વ, અસ્તિત્વ કો, સત્તા કો, હાજરી કો, એ બે પ્રકારે છે. એક વ્યવહાર્ય સત્તા અને એક અવ્યવહાર્ય સત્તા. વ્યવહાર્ય સત્તા અને અવ્યવહાર્ય સત્તા. વ્યવહાર્ય સત્તા એટલે વસ્તુ હાજર હોય અને વ્યવહાર ઉપયોગી વ્યવહારમાં આવતું હોય, અને વસ્તુની હાજરી હોય પણ વ્યવહાર સંભવ ના હોય, પણ વસ્તુ હાજર હોય. દાખલા તરીકે તમારી પાસે કોઈ આવે અને ધારો કે રાત્રે 8 વાગે કોઈ એના ઘરે મહેમાન આવે કે ભાઈ મારે માખણ જોઈએ છે, માખણ આપો ને, તમારા ઘરે માખણ છે? તમારા ઘરે 10 લીટર દૂધ પડ્યું છે, મને કહો માખણ છે કે નહીં? 10 લીટર દૂધમાં માખણ હોય કે ના હોય? માખણ તો છે. આપી શકશો? આપી નહીં શકો. કેમ? માખણ છે પણ વ્યવહાર્ય નથી, એની અવ્યક્ત સત્તા છે, વ્યક્ત સત્તા નથી. અર્થાત દહીં બની, વલણું થઈ અને જુદું પડેલું માખણ નથી, પણ એ દૂધમાં માખણ તો છે જ. કાઢીએ છીએ ત્યારે દૂધમાંથી જ કાઢીએ છીએ. તો દૂધમાં માખણ છે પણ એની અવ્યવહાર્ય સત્તા છે, એને અવ્યક્ત સત્તા કહેવામાં આવે છે. પણ નથી એવું ના કહી શકો, છે પણ વ્યવહાર્ય નથી, આપી નહીં શકાય. એવી રીતે વોટરફોલ હોય, વોટરફોલ પડતો હોય ઊંચેથી, એમાં ઇલેક્ટ્રિસિટી છે કે નહીં? છે, પણ વ્યવહાર્ય નહીં. ફોલ તો કેટલાય તમે જુઓ ચોમાસામાં, આહા, તમે મહાબળેશ્વર જાઓ, પંચગીની જાઓ, કેટલા વોટરફોલ રસ્તા મળે. હિમાલય જાઓ તો ઊંચેથી ધોધ પડતા, અને દરેકની અંદર ઇલેક્ટ્રિસિટી છે. પણ હાઇડ્રો પાવર સ્ટેશન વગર એ વ્યવહાર્ય નહીં બને, એ ઉપયોગી નહીં બને. છે પણ અવ્યક્ત દશામાં છે. ચલો, એ બધું અઘરું પડતું હોય તો બીજી વાત કરીએ. આ ગ્લાસ છે, આ ગ્લાસની અંદર શું છે? પાણી. પાણી ખતમ થઈ ગયું, હવે આમાં શું છે? હવા, એટલે ખાલી જગ્યા. આકાશ છે કે નહીં આની અંદર? આને કહેવાય ગ્લાસ આકાશ. સ્પેસ ઇઝ ધેર. પહેલા પાણીથી ભરેલું હતું ત્યારે અહીંયા આકાશ નહોતું, જગ્યા નહોતી. એટલે પાણી ભરેલું હોય ત્યારે હું એની અંદર આ ફૂલ નાખવા જાઉં તો જાય ના, છલકાઈ જાય, માય નહીં. એના માટે જગ્યા નથી, સ્પેસ નથી, એમ કહેવાય. ભરેલું હોય તો સ્પેસ નથી. અત્યારે શું છે? સ્પેસ છે, એટલે જગ્યા છે. હવે મારે કંઈક મૂકવું હોય તો મૂકી શકું કે ના મૂકી શકું? મૂકી શકું. તો આ આકાશ જે છે, ગ્લાસ આકાશ, એમાં હું વસ્તુ મૂકી શકું છું. તો આઈ કેન યુઝ ધીસ સ્પેસ. સ્પેસ ઇઝ ધેર, આઈ કેન યુટિલાઇઝ ધીસ સ્પેસ. સમજાઈ ગયું? સારું. આ ગ્લાસ તૂટી જાય તો અહીં આકાશ ક્યાં જાય? હવે એ આકાશ તો રહેવાનું જ, ભલે આ ગ્લાસની દિવાલ તૂટી જાય. હવે એની અંદર મારે ઘઉં ભરવા છે તો ગ્લાસ આકાશમાં, ગ્લાસ સ્પેસની અંદર હું રાઈસ, વ્હીટ મૂકી શકું, ઘઉં ચોખા મૂકી શકું. હવે આ જ આકાશ તો છે પણ ગ્લાસની દિવાલો નથી, તો એ આકાશમાં હું ઘઉં મૂકી શકું કે ના મૂકી શકું? ભરી ના શકું, હું સ્ટોર ના કરી શકું. કેમ? શું થયું? હવે
આકાશ અત્યારે વ્યવહાર્ય છે અને પછી અવ્યવહાર્ય છે. સત્તા તો છે, આકાશનો નાશ નથી, પણ અવ્યવહાર્ય છે. બસ એવી રીતે અત્યારે ચૈતન્ય આત્મા છે, દેહ દ્વારા વ્યવહાર્ય અભિવ્યક્ત છે. અભિવ્યક્ત છે માટે વ્યવહાર્ય છે. એટલે વ્યવહારની અંદર આંખ જોવાનું કામ કરે તો આંખની આંખ એ ચૈતન્ય આત્મા છે, કાનનો કાન એ ચૈતન્ય આત્મા છે. મનસો મનોયદ વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ એ ચૈતન્ય સત્તા છે, પણ એ અત્યારે વ્યવહાર્ય છે કારણ કે વ્યક્ત છે, માધ્યમ દ્વારા અભિવ્યક્ત ચૈતન્ય છે માટે એ વ્યવહાર્ય બને. પણ મૃત્યુ પછી શું થાય છે? શરીર નથી માટે વ્યવહાર્ય નથી, પણ અવ્યવહાર્ય સત્તા છે, અવ્યક્ત સત્તા છે. તો મૃત્યુ પછી પણ ચૈતન્ય આત્મા તો રહેનારું છે, અર્થાત ચૈતન્ય નિત્ય છે, શરીર અનિત્ય છે. તો ચૈતન્યની નિત્ય સત્તા છે, દેહની અનિત્ય સત્તા છે. એ દેહ આ આત્મા બંને એક કઈ રીતે કહી શકાય? તયો ઐક્યમ પ્રપશ્યંતિ, એ બંનેની તું એકતા જોઈએ છે. અતઃ પરમ અજ્ઞાનમ કિમ, એનાથી વધારે શ્રેષ્ઠ અજ્ઞાન શું? આમ અહીંયા શંકરાચાર્યજી હજી આ જ વિચારોને આગળ લઈ જાય છે અને આત્મા અને શરીર એ બંનેનો સ્પષ્ટ ભેદ એટલું સુંદર રીતે સમજાવે છે કે કદાપી આપણે એ ભ્રાંતિ તો ના કરીએ કે શરીર હું છું. શરીર છે, વ્યવહારનું સાધન છે, ભોગ આયતન છે, પણ શરીર હું છું એ માત્ર ભ્રાંતિ છે. એને દૂર કરવા માટે આ વિચારણા કરવામાં આવી. અત્યાર સુધી આપણને જેટલો સમય પરમાત્માએ આપ્યો 17 થી 21 શ્લોક સુધીમાં સ્થૂળ શરીર અને આત્મા એ બંનેનો વિવેક વિચાર આપણે પૂરો કર્યો. હવે ક્યારેક ઈશ્વર સમય આપશે, વળી પાછા ભેગા થઈશું, ત્યારે આ વિચારધારામાં આગળ જઈશું અને ઈશ્વર તમને પણ એ સમય જીવનમાં આપે અને આ વિચારો જે છે એ વિચારો તમારા જીવનનું એક ઘરેણું બની જાય. જેમ તમને ઘરેણા સતત યાદ હોય છે એવી રીતે આ વિચારો ઘરેણા બની જાય અને સતત તમને આ વિચારો તમારા જીવનમાં વાગોળાતા રહે કે જેથી કરીને દેહાત્મ બુદ્ધિમાંથી આપ મુક્ત થઈ અને ચૈતન્યની અંદર આત્મબુદ્ધિ સ્થાપિત કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરો. એવી પરમાત્માને ચરણે પ્રાર્થના કરી અને આ જ્ઞાનમાળાની વ્યાખ્યાનમાળાની આજે પૂર્ણાહુતિ કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.